પ્રાંતિજમાં શ્રી દશામાતાના મંદિરમાં દશામાતાના વ્રતનો ઉત્સવ અતિ દબદબાભેર ઉજવાઈ રહ્યો છે। પ્રાંતિજ નગરમાં શ્રી દશામાતાના મંદિરે છેલ્લા એક અઠવાડિયાથી ભક્તિનો માહોલ જામ્યો છે। શ્રી દશામાતાના વ્રતના પ્રારંભના દિવસથી જ શ્રી દશામાતાના દર્શને દૂર દૂરથી માઈ ભક્તો આવીને ધન્ય બનતા નજરે પડે છે। મંદિરના સેવા મંડળ તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ઉત્સવની ઉજવણી ધામધૂમથી થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। અષ્ટમીની રાત્રે શ્રી દશામાતાની મહાસમૂહ આરતીમાં 251 જેટલા માઈ ભક્તો સહભાગી બન્યા હતા। સમૂહ આરતીનું દ્રશ્ય અતિ આકર્ષક લાગી રહ્યું હતું। ચારે કોર જ્યાં નજર કરો ત્યાં આરતીના દીપ પ્રગટી રહેલ નજરે પડતા હતા। મંદિરના આયોજકોએ ભારે ભીડ હોવા છતાં સુંદર આયોજન કરીને દરેક ધર્મપ્રેમી લોકો માતાજીના દર્શન કરી શકે તે માટે સરાહનીય વ્યવસ્થા ગોઠવી હતી। આ પ્રસંગે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક ભાતીજી ઠાકોર તેમજ કોમલબેન બારોટ અને તેમના કલાવૃંદે ગરબાની રમઝટ જમાવી હતી। નગરજનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમને માણવા ઉમટી પડ્યા હતા। પ્રાંતિજ પીઆઈ શ્રી કહારે તેમના પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા હતા। વ્રતધારી મહિલાઓ ઉપરાંત દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં જનમેદની આ પાવન અને મંગલ પ્રસંગે ઉમટી પડી હતી। ગાયક વૃંદે મોડી રાત સુધી ગરબા ગાઈને લોકોને જકડી રાખ્યા હતા। નેશનલ હાઈવે રોડથી માતાજીના મંદિરના ચોક સુધી રંગબેરંગી સિરીજો તેમજ હેલોજન લાઇટથી સમગ્ર રસ્તો ઝગમગી રહ્યો હતો। વિશાળ ચોકમાં મૂકેલ બાંકડાઓ ઉપર બેસીને ધર્મપ્રેમી લોકોએ આ ઉત્સવને માણ્યો હતો। પ્રતિ વર્ષ કરતાં આ વર્ષે આ ઉત્સવમાં વધુ લોકો જોડાયા હતા। ચોમાસું હોવા છતાં મેઘરાજા રીસાયા હોવાને કારણે લોકોએ દશામાતાને પ્રાર્થના કરીને વરસાદ આવે તે માટે આજીજી કરી હતી। પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર। Bye.